શું થયું છે બુરા? કેમ આમ ટેન્શનમાં આખો દિવસ બેસી રહો છો? શું કરો છો આખો દિવસ? કેમ આટલું ટેન્શન લે કરો છો તમે? શું કરો છો કઈ ખબર જ નથી પડતી. બોલો મને. એક મહિનો તો કે સળંગ 1 મહિનો બોલો. 1 મહિનાથી ના સીધી રીતે ખાવું પીવું કે આવું જવું અને કે કામ ધંધો કરવાનો છે કે નહીં કે 1 મહિનાથી બસ ઘરે જ બેસી રહ્યા છો? દવાખાના તો બહુ આવી ગયા. દવાખાના એ તો આખું ઘર આપણું નીકાળી દીધું. બોલો દવાખાના તો બધા થયા પૂરા. પછી અમે એના પાછળ આખો દિવસ પડેલા રહીએ. પછી એના એ બધું વિચારીને કામ બી ના કરી બીજું કઈ તો એ બધું પૂરું જ કઈ રીતે થશે? બોલો પછી થઈ ગયું છે થઈ ગયું છે. પછી એક બાજુ દવાખાનું આવ્યું ને એક બાજુ પેલી સોળીનું મોમેરું આવ્યું. ત્યાં ભર્યા માર તો હાથ નીકળી ગયો. આમ કરવું તો કરવું કે જે એ તો નણકબાનું મામેરું કર્યું એ તો આપણી ફરજ છે. જીવનમાં કોઈ પણ કરે જ. બધા અત્યારે કઈ ભાઈના ઘેર જમવા કે ખાવા પીવાનું બી ના હોય તો બેનનું તો પૂરું કરવું જ પડે. એ બધું ટેન્શન ના લેવાનું હોય. અને આમ કામ ધંધે જાઓ ઘરની બહાર તો આમ ફ્રેશ ફીલ કરો, સારું લાગે તમને. અને આ ઘરમાં દેવું છે એ તો બધું પૂરું કરવું પડશે ને. આ બાપ જવું તો પેલો માનો ને આ બાપ જવું તો આ શું કરવાનું કે છે? માત કરી વાત સાચી છે ભૂરા, પણ હવે લીધા હોય તો કોઈનું આપવું તો પડે ને. એ લોકો આપણે મદદ કરી છે અને અત્યાર સુધી એ લોકોએ આપણને પૈસા આપ્યા છે તો આપણે કેટલા કામ નીકળી ગયા છે. આપણે જ્યારે મામેરું ભરવાનું હતું ને ત્યારે એ લોકોએ પૈસા ના આપ્યા હોત તો સામા ગામ છે ને આપણે શું મોઢું બતાવો? તેમ કહો પહેલા મને એ કહેજો. તો પછી બધું ટેન્શન ના લેવાનું હોય ભૂરા. ઘરની બહાર જાઓ, કામ કરો, થોડું ફ્રેશ ફીલ કરો ને પૈસા લાવીને કોઈનું દેવું પૂરું કરો એમ કહું છું તમને. કામ કરું કે મારાથી થતું નહીં તો જવું પડે છે કે તો પણ એમ થોડી ન હોય. લાઈફ ટાઈમ માટે આ બધું ના ચાલે ભૂરા. હું કરું કે માગવા વાળા તું તો રોજ ચાલો માગ કરતી અને તું સંતોષ રાખવો પડે તને. શું કરે કે એ વાત સાચી છે. બી તમને થોડી ગેપ આપે, થોડો ટાઈમ આપે તો તમે એડજસ્ટ કરી શકો. પણ હવે શું કરવાનું બોલો તમે જ કહો. અને કશું ગુજરાત જતા નહીં. એવું કરે કે સીવાનું ટેન્શન ને બધું બહારનું ટેન્શન શું કરે કે એ દિવસ એ ભુરા ભાઈ આવો. આમાંથી શું છે? મહિને નીકળતા નથી ભુરા. મને ખબર જ હતી તું આજ થઈને જ નીકળવાનું છે એટલે હું એક અહીંયા રાહ જોઈને જ બેઠો હતો. ભુરા મારી વાત સાંભળ. મારે પૈસાની તો જરૂર હશે બરાબર છે. આ પૈસા છે ને મારે જરૂર છે બરાબર છે. અને તારી તકલીફમાં બી કામ કરીશ બરાબર ને એટલે તારે પૈસા મને આપવા જોઈએ. અનુભાઈ તમારી કઈ વાત સાચી છે. પૈસા લીધા છે હું એ હાલવાના છે પણ હું કરું કે હાલ મારે સિચ્યુએશન એવી આવી જશે ને એટલે હું કરું કે નહીં મારા પાસે પૈસા. હું એ સમજુ છું નહીં એમ વસ્તુ નહીં ભૂરાય એવી વાત નહીં. મારી વાત સાંભળ. અને ઘરમાં બેહી રહે તોય મેળ નહીં પડે. મારી વાત સાંભળ હું તને કહું બરાબર. જો તારા ઘર આગળ થઈને હું નીકળું છું સાંભળ મારી વાત તો તારી ઘેરથી તો ક્યાંય ઘેર સીધ નહીં. મને ખબર તારી તકલીફ તો છે જ બરાબર છે. મેં તારું હર કંઈક કામ કર્યું મેં. જો મોમેરું આવ્યું તોય મેં તને પૈસા આપ્યા બરાબર છે. દવાખાનું આવ્યું તોય મેં તને પૈસા આપ્યા બરાબર છે. અને તું જે કોઈ કેસ હું વાપરી લઉં છું બરાબર છે. એની મારી ના છે. તું ધીમે ધીમે મને પૈસા આપ પણ આપ ખરો પૈસા. મારે પૈસાની જરૂર છે. મનુભાઈ મારી વાત સાંભળો. તમારા પૈસા હું રાગ પૂરા કરજો. મારે જે કઈ પૈસા આપવાના છે એ આવું તરત તું તારા લઈ ગયો. હા બરાબર છે. મને કશો ને તો ધીમે ધીમે લેવું બુરા એવું નથી. મને ધીરે ધીરે પૈસા તું મને પહોંચતા કર. પૈસા મને છે મારો ના હોય પૈસા આવવાનો કોઈક લીધેલા હોય તો. હા બરાબર છે. હું એવું નહીં વિચારતો કે તું આમ તને કોઈ અકળેથી વાત કરું કે એવી વાત નથી. હો બુરા હે પ્રભુ તને કેવું કરો. પૈસા લીધેલા પડતા નહીં ને તો શું કરવું. બાર વાગી જશે. હું જમવા જઉં. વરસાદ રહી ગયો છે. આકાશ ખુલ્લું થઈ ગયું છે. વધુ નહીં વરસાદ આપશે નહીં મને લાગે છે.
આ મશીન યાર પેલો વરસાદ આવતો હતો ને ઢોક્યું. બરાબર પંદર ને યાર નખો કારપાત આવે નખો. હું આ ઘેરથી નીકળ્યો ને ઓટલે બેઠો હતો આ વરસાદ પેલા નામ તો જ્યાં તમે. અને યાર હું બેઠો તો પેલા ઓટલે હા બેઠો તો કાકડા ભુરાઈ કરી ડોકાચ્યું ભુરાઈ એટલે મેં એને બોલાયો બરાબર. એટલે શું એના જોડે મારા પૈસા રહેવાના હતા તો મેં એને વાત કરી પણ એને આપણે સૂચી છે ને એવી કરી વાત ન મને કે આવી તકલીફ છે ને આવી તકલીફ છે ને એટલે મેં કીધું એક કામ કરતું જે કામ હોય બરાબર છે પણ તું ધીરે ધીરે મને પૈસા આપવાનું કર ભાઈ. હા એ તો બરોબર છે. એટલે પછી લાવ કીધું હવે ખેતર બાજુ જવું કીધું એટલે મેં તમને જોયા પાછા અને ભૂરો જ્યો કઈ બાજુ? એના એ રસ્તા પાછો વળ્યો જેવો જે મેં વાત કરી એના એ રસ્તા પાછો વળ્યો પૂરો. હા તો પાછો વળી ગયો ને તો પાછળ ફાર્મ હાઉસમાં જ ગયો છે બરોબર. પરંતુ જવા દે. બોલો તમારે શું કામ હતું? એટલે ભાઈ મારે પૈસા લેવાના છે. શું વાત કરો છો? ઓહો પણ મારી વાત સાંભળો એ મને મળ્યા ને એની સિચ્યુએશન બહુ ખરાબ છે મારી વાત સાંભળો એટલે શું છે પ્રેમથી પૈસા માંગવા પડશે અને પ્રેમથી જેવું મને વાયદો કર્યો છે એવો તમને પણ વાયદો કરશે ને થોડા જે મહિને પૈસા પચી એમ આપણને આપશી. એવું નહીં મને ટકોર તો કરવી પડે ને આપણે. વાત સાચી છે મેં તારે જો એક મહિને મને મળ્યો તારે મેં ટકોર કરી જોગો મારી વાત. પણ જયારે એક વસ્તુ જે માણસ આવતો હતો મારી જોડે આમ તો બીડી પીવા આવતો હતો બરાબર પણ બીડી પીવાય આવતો નતો બરાબર શરમ નો માર્યો આ મેં અચુબાનું જોઈ લીધો મેં બરાબર. હા તો વરસાદ અંધાર્યો છે હવે તો હું એ નીકળવો બરાબર કે મારે ખેતરમાં જવું છે. તો ભૂરા મળવું જ પડશે. બંગલા પાસેથી તપાસ કરી. એ ભૂરા હા એ ભૂરા હા તમારા જે તમે ચારના દેખાતા નહીં લેવું કરે. ઓહો હવે પેલા આલ્યા છે એનું કોઈ કરો કે ના? એ તો તમે આલા છે વાત સાચી પણ હું કરે મારાથી સારું ગમે તે પણ થતું એ નહીં કે નહીં પૈસા તમારા પૂરા થતા કરું હું કેમ. તમારી વાત પૂરા સાચી છે પણ કહેવા મતલબ મેં તમને બહુ ટેકો કર્યો છે બહુ હેલ્પ કરી છે મેં. ટેકો કરે ગમે તે પણ યાર ભગવાન માનું છું તમને ભગવાન માનું છું આમ એટલા પૈસા અત્યારના જમાનામાં કોણ હાલે કે જો એટલા બધા પૈસા મને હસમુખભાઈ હા તમે મારા ભગવાન રૂપે આવેલા માણસ છો શું કરું કેમ. મારે દવાખાનું આવ્યું મમેરો આવ્યું એ વખત તમે પૈસા આલ્યા તે સારું કર્યું. જો દરેક ના ઘેર તારે બીમારી આવે પ્રસંગે આવે બધું આવે એ તો સાચી જ વાત અને છે. અમારી ફરજમાં આવજો અમે તમને ટેકો કર્યો હેલ્પ કરી બરાબર પણ હવે અમારે જરૂર હોય એટલે તમારે અમને હાલવા પડે. એ તો જરૂર કરીને ના હોય પણ સારું મારવાનું એક રૂપિયો નહીં સારું કરું કેમ. બુરા જો આ સુધીમાં અમે તમને કોઈ દાડો અપશબ્દ બોલ્યા? કદી નહીં બોલ્યા હસમુખભાઈ, હા? કદી નહીં બોલ્યા. કોઈ દાડો તને હેરાન કર્યો? ના ના તો કોઈ મકાન વેકી માણો કે હા કે ના કે એવું કોઈ કીધું? ના ના અમે મર્યાદામાં પૈસા માગીએ છીએ બરોબર અને શાંતિ જ માગીએ છીએ ઉઘરાણી કરીએ છીએ પણ હવે અમારો સમય આવે અમને હાલવા પડે ને. એ તો મને ખબર પડે છે કે તમને મારા પૈસા આલવાના છે. નકર બીજા તો પૈસા આપ્યા હોય ને તો શું બોલે ભૂયા એ પૈસા આપી દે એ તારું મકાન વેકી માર હાલ પૈસા લે. મેં કોઈ દાડો કીધું તમને? તું તારી કર્યું ગમે તે પણ હા. તું તારી ઝઘડો કઈ નાખ્યું. હા અમે તો કોઈ કીધું ના, કોઈ દારો નહીં કીધું તું હતું. પછી કોઈ દારૂ. તો પછી ટાઈમે માલ દેવો હા, તો પૈસા મને ખબર છે કે તમારા પૈસા આલવાના છે. એટલે થોડા કરીને આપો બીજું શું. હા એ તો મેં ગમે તે કોઈક આડા આવું કર્યું તો મારા પૈસા પૂરા કરી દો. અને કોઈક મમ્મી તમારા પાસે કોઈક માગે છે મમ્મીએ ભાઈ માગે છે શું કરે એ થોડા માગે છે એ આલવાના પછી હવે થોડા કંઈક કરી આપો પૈસા એના પૂરા કરું ને તમારા પૂરા કરું પૈસા. અને થોડી તકલીફ લઈને હાલો તો બીજે કોઈક તમને આપશે નકર આ કે તમે નહીં હાલો તો બીજે કોઈ નહીં હાલો ના લે કોઈ ના લે હા? કોઈ ના લે. એટલે એવું કીધું વ્યવસ્થા થોડી કરજો હા. હે પ્રભુ ગમે તે પણ કહેવત નહીં કે પૈસો પૈસાને કહેશે પણ પૈસો જ નહીં તો પૈસાનું કહેશે. હા ગમે તે પણ પ્રભુ ગમે તે પણ એવું કોક કરો કે મારા પર પૈસા ના બધાને ઉઘરાણીના પૂરા તો યાર હું થાસી ગયો છું આનાથી તો હે રામ. એ બુરા આટલામાં તો કઈ આટલું બધું ડિપ્રેશનમાં ના રહેવાનું હોય. હવે એ લોકો જોડેથી આપણે પૈસા લીધા છે તો હવે લીધા છે તો તમે કોઈ પણ જગ્યાએ જશો ને આમ 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 કે કોઈ પણ જગ્યાએ એ લોકો તમને મળશે વાત કરશે તમને ટોર્ચર બી કરશે પૈસા માટે જ્યારે લોકોએ આપ્યા છે ને ત્યારે. તો પછી આટલું બધું રેન્જ શું કામ રહ્યો છો? એક મહિનાથી સળંગ જોઉં છું કે ના ખાવું ના પીવું ના બોલવું ના કે જવું બસ તમે તો એટલા તમારા પોતાની અંદર જ આટલા મગ્ન રહો છો ને કે કઈ સાંભળતા જ નથી. અરે પૂરા નર્વસ શું કામ થાવ છો આટલા બધા? આમ રડવાનું થોડી ન હોય તમે તો એકદમ ગાંડા છો બસ. હવે મેં કહું છું ને, હવે હું સમજુ છું પણ હવે કંઈક તો કરવું પડશે ને. આ બધું દુઃખ લઈને આમ થોડી લાઈફ ટાઈમ માટે બેસી રહેવાનું. પૂરા રડો નહીં.
નર્વસ ના થાઓ આટલા બધા. બુરા સમજો ને, વાત નહીં સમજો, રડો નહીં. મારાથી દુઃખ નહીં જોઈ શકતી. જો આપણો નોકર વિનય જો 1 મહિનાથી ગયો હતો ને, અને આપણા આટલા બધા દુઃખના દિવસો હતા ને, તો આ વ્યક્તિને આપણે કેટલું રાખ્યું હતું, અત્યાર સુધી આપણને મૂકીને જતો રહેતો, અને આજે ફરીથી પાછો આવ્યો છે. મહારાજા આયા છે, મહારાજા આમાં શું કામ આવ્યો છે અહીંયા? તારી અમારે કોઈ જરૂર નથી. યાદ રાખજે, જ્યારે અમારા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા ને, ત્યારે તું જેને અમે વફાદાર કરીને અમારું મોઢું નતું શું કરતું ને, મેડમ, મારી વાત એ દિવસ તો સાંભળો. અહીંયા તેમને મૂકીને ચાલ્યો ગયો છે. મારી વાત સાંભળો ને. શું કામ આવ્યો છે અહીંયા? તારી જરૂર નથી. તારી વાત મેડમ, પેલા મારી વાત સાંભળો. હું કહેવા માંગુ છું. આવા દુઃખના દાડામાં તું છોડીને જતો રહ્યો, ખબર ના પડે. હવે શેઠ તમને હું કેવું શેઠવાણી, મારી વાત સાંભળો તમે. મારે તારી વાત હવે આપણા શેઠના ઉઘરાણીયા જે ઘેર આવતા હતા, આ બધું હું હંતે જોતો, અને આ બધું મને નતું શાંત થતું. એટલે મૂકીને જતો રહ્યો તો તું, એટલે વાહ. પણ હું આ જો આ તારા માટે હું પૈસા નતું લઈને કરી આવી છે. વળા માટે. તારા માટે હું નતું કરી છે. આ પૈસા આ મારી શેઠની તકલીફ માટે હું લાવ્યો. આટલા બધા પૈસા લાવે છે 3 કે પેલા. પણ શેઠ મારી વાત તો આપણો મારું કોઈ વાત પડ્યું નહીં. વિનય, આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવ્યો એ બોલ પહેલા. રૂપિયા છે કે પછી વાત? તું લાવ્યો છો એટલા બધા એ કહી દે મને પેલા. હા? શેઠ મેં કોઈ ચોરી નહીં કરી, તો હું તો ચોરી કરી. ક્યાંથી લાવ્યો છે આટલા બધા રૂપિયા? પણ મેડમ, મારો વિશ્વાસ તો કરો, હું ચોરી નહીં કરી લાવ્યો પૈસા આલ્યા. ઊભું થા. ચોરી નહીં કરી તો લાવ્યો છો 3 કે પેલા. ક્યાંથી લાવ્યો છે શેઠ, જવાબ આપ. મારી વાત શેઠ, સાંભળો મારી વાત. જો હું એકનો એક છું, મારા મા બાપ છે નહીં, અને ઘણા વર્ષોથી તમારી પણ ફોન કરું છું. મારું ગામમાં એક જૂનું ઘર હતું ત્યાં, અને આ ઉઘરાણીના લીધે તમારી પરિસ્થિતિ મેં ના જોઈ જઈ, એટલે ના હોય તો હું વિચારું કોઈ શેઠને મારા જે થોડો ઘણો ટેકો થાય ને એ મારું ઘર વેચીને તમને પૂરું કરું. તારું ઘર વેચી મારું છું અમારા માટે. પણ શેઠ, મારે એ ઘર કચ્છા કોમનું નહીં, હું એ રહેતો નહીં ને આખો દાડો તમારી એક નોકરી કરું છું, ખાઉં છું, ઊંઘું છું, એ ઘર મારા શું કરવું? પછી પૂરા તું તો ખરો, અને આપણા માટે એનું પોતાનું ઘર એનું વતન વેચી માર્યું. આપણા માટે કેટલું બધું કર્યું છે. આટલું બધું તો આજકાલના પોતાના પેટના છોકરા હોય ને એ પણ પૂરા ના આ કરે. પૈસા અને તમારે જે ઉઘરાણી આલવાના હોય એવન થોડા આ કરી તું આટલું મારું જેવું દર્દ પાછળ એટલું બધું થઈ ગયું. શેઠ, મારી ભૂલ થઈ ગઈ કે હું તમને કીધા કામ જતો રહ્યો. મેં તને આટલું બધું બોલીશ છે એના માટે હું માફી માંગુ છું તને. અમે તને કેવું બોલી બેઠા હતા. ના શેઠ, તમે મને અમારો દીકરો નથી ને વિનય, તું આજથી અમારો દીકરો, તું અમારા જોડે જ રહેશ બેટા. શેઠવાણી, તમે જાણી કરોડપતિ હતો ને, અને મારી પરિસ્થિતિ નથી ને તોય તમે નોકરી રાખ્યો હતો, અને હવે એ ઘણું હું કેવી રીતના ભૂલું કયો? અત્યારે તમારી ખરી પરિસ્થિતિમાં હું જતો રહું. આ બધું જોઈને તો એટલી ખબર પડે છે વિનય કે કોઈ પણ મોટામાં મોટું વ્યક્તિ કે કોઈ પણ હોય અને એનું જીવનમાં નાનામાં નાના વ્યક્તિની પણ જરૂર પડી શકે. ના હોય તો આ પૈસા લઈ રહ્યો, આપણા ઘેર નહીં રાખવા, અને જે થોડું ઘણું દેવું હોય ને એ ભરતા આપણે, તો એ તમારા ઘેર ઉઘરાણી ના આવી કોઈ નહીં. હા, સાચી વાત. બેડો શેઠવાણી, અમે આ પેલાનું પૈસા બાકી વાળા નાલી નાખીએ. બુરા ધ્યાનથી બધા લોકોનું દેવું પૂરું કરજો. તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય માતાજી.